સંચાલિત ગીતાના આ 18 દિવસના અધ્યાય કોર્સમાં આપ સૌનું સ્વાગત છે અને શ્રીલા પ્રભુપાદ, ધર્મેશ્વરદાસ પ્રભુજી, જિગ્નેશ પ્રભુજી આ બધાના માર્ગદર્શન હેઠળ આપણે સૌ ભગવદ ગીતાના આ 15મા અધ્યાયનું આજે આપણે પઠન કરવા જઈ રહ્યા છીએ. તો આજના ચેપ્ટરનું નામ શું છે ખબર છે? આજે ચેપ્ટર નંબર 15 છે, અધ્યાય 15મું. એનું નામ શું છે તમને લોકોને ખ્યાલ છે? હા, અનંત પ્રભુજી તમે બોલો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. એનું નામ પુરુષોત્તમ યોગ છે. પુરુષોત્તમ યોગ છે. હરી બોલ. હા ધ્રુમિલ પ્રભુજી તમે પણ બોલો. હરે કૃષ્ણ. ધ્રુમિલ પ્રભુજી. પુરુષોત્તમ યોગ છે. હા હરે કૃષ્ણ પુરુષોત્તમ યોગ. માતાજી. હા પુરુષોત્તમ યોગ. પુરુષોત્તમ યોગ છે રાઈટ. અધ્યાય. યસ, આજના અધ્યાયનું નામ પુરુષોત્તમ યોગ છે. તો આજે આ 15મો અધ્યાય આપણે શરૂ કરીએ પહેલા આપણે એકવાર થોડુંક રિવાઇઝ કરીએ કે તમને લોકોને આગળના અધ્યાયોના નામ આવડે છે? સિક્વન્સમાં ના આવડે તો કાંઈ વાંધો નહીં, આડા પણ જે 14 અધ્યાયો છે તો જો તમને નામ આવડતા હોય તો તમારે બોલવાના હોય તો ચેટ બોક્સમાં પણ લખી શકો છો, અથવા તો આવડતા હોય તો હેન્ડ રેઝ કરો. કોને કોને આવડે છે? તમે જોઈને પણ બોલી શકો, વાંધો નહીં. ઓકે, ઓનલી ધૈર્ય અને ધારુ પ્રભુજીનો હેન્ડ રેઝ છે. બીજા કોઈને નથી યાદ? ગઈકાલે કયો અધ્યાય શીખવ્યો તો અલ્પા માતાજી? ગઈકાલનો તો યાદ હશે ને? એક અધ્યાયનું નામ કોઈને યાદ હોય તો પણ કહી શકે છે. અનંત પ્રભુજી તમે બોલો. માતાજી હું છે ને 5 અધ્યાય બોલીશ, ચાલશે? હા દોડશે, ચાલશે નહીં. હા બોલો બોલો. પહેલો અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ. પછી બીજાનું નામ છે સાંખ્ય યોગ. ત્રીજા અધ્યાયનું નામ છે કર્મ યોગ. પછી ચોથા અધ્યાયનું નામ છે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. પાંચમા અધ્યાયનું નામ છે કર્મ સંન્યાસ યોગ. ઓકે, હરી બોલ. અનંત પ્રભુજી ખૂબ ખૂબ આભાર. અનંત પ્રભુજી તમારી પાસે ગીતાની બુક છે? હા મારી પાસે છે. કઈ બુક છે તમારી પાસે અત્યારે છે? તમે બતાવી શકો? હા હા તો મને બતાવી દેજો થોડુંક. બંધ, હા એનું ઉપરનું કવર. ઓકે, કારણ કે આજે તમે અધ્યાયના નામ બોલ્યા ને એ ઇસ્કોન દ્વારા જે કહેવાય ને કે જે મળે છે ને એ ગીતા નથી આઈ થિંક, એટલે મેં નામ સાંભળીને તમને પૂછ્યું કે આ કઈ ગીતા? ઈ પણ છે. ઈ પણ છે? અચ્છા, તમે ઓર્ડર કરી હશે હે ને? ઓકે, વેરી ગુડ. ઓકે, આ ધૈર્ય ધરો. માતાજી આરે. હા હરે કૃષ્ણ માતાજી. જો મારી પાસે પણ એવી જ છે. મારી પાસે પણ જૂની છે એકચ્યુઅલી, એડિશનની. બહુ પહેલા મેં લીધી હતી. મારી પાસે આ છે ગીતા. અત્યારે નવા કવરની થોડીક ન્યૂ એડિશનની બુક અત્યારે નીકળી છે. મારી પાસે ઘણી બધી જૂની છે આ બુક. ઓકે, હરી બોલ. ચલો ધૈર્ય ધારો પ્રભુજી તમે બોલી જાઓ. તમને કેટલા અધ્યાયોના નામ આવડે છે? તમને તો બધા જ આવડતા હશે, બોલી જાઓ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. માતાજી અધ્યાય 1 કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. અધ્યાય 2 ગીતાનો સાર. અધ્યાય 3 કર્મયોગ. અધ્યાય 4 દિવ્ય જ્ઞાન. અધ્યાય 5 કર્મયોગ કર્મયોગ કૃષ્ણ ભાવના યુક્ત કર્મ. અધ્યાય 6 ભક્તિ યોગ. માતાજી એટલા જ આવડે છે. વાંધો નહીં, ઇટ્સ ઓકે. બીજા કોઈને ટ્રાય કરવી છે? વિરાની ચલ પ્રભુજી, હર્ષ પ્રભુજી, કોઈને યાદ હોય તો? ઓકે, વાંધો નહીં. ચલો, તમને જેટલા આવડ્યા છે એ બધા સાચા છે, ભલે સિક્વન્સમાં ના આવડ્યા હોય, પણ તમને એટલા યાદ છે એ પણ બહુ મોટી વાત છે, હે ને? તો આપણે જે આગળના અધ્યાયો શીખી ગયા તો એ બધામાં 1 થી 13 સુધીના અધ્યાયમાં આપણે મુખ્યત્વે શું કહેવાય, કયા ટોપિક પર ચર્ચા કરતા હતા? કોઈને આઈડિયા છે? કોઈને ખ્યાલ છે કે આપણે 1 થી જે 13 અધ્યાય હતા એમાં મેઇન કહેવાય ને મેઇન પોઈન્ટ્સ અથવા તો મેઇન કહેવાય પર્પસ શું હતો? કેવી રીતે શું કરવાનું હતું? ગીતા દ્વારા આપણને શું જ્ઞાન પ્રાપ્ત થયું હતું? કોઈને યાદ છે? ઓકે, ધૈર્ય ધાર પ્રભુજી તમારો હેન્ડ રેઝ છે. ઓકે, 1 મિનિટ. ધ્રુમિલ પ્રભુજી. હા ધ્રુમિલ પ્રભુજી તમે બોલી શકો છો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ.
એ બધામાં આપણે એવું શીખ્યા કે આપણે કેવી રીતે કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી જોઈએ, કેવી રીતે સાધના કરવી જોઈએ, પછી કે આપણે આત્મા છે કે એ શરીર, એ બધું શીખ્યા આપણે. હરી બોલ, બહુ સાચી વાત છે તમારી ધ્રુમિલ પ્રભુજી. ઓકે, ધૈર્યંધર પ્રભુજી, તમારે શું કેવું છે? હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. માતાજી, આપણે એ જોયું હતું કે હમ. આપણે શરીર નથી, આત્મા છીએ. હમ. અને આપણે એ પણ જોયું તો આપણે સવારે ઉઠીને સાંજ લગાડ આપણે શું શું કામ કરવા જોઈએ, જેમ Yes. કે તુલસી માતાજીની પૂજા, ભગવાનની આરતી, હમ. પછી દીવાબત્તી કરવા જોઈએ, આપણાથી મોટાને પ્રણામ કરવા જોઈએ, એ બધું આપણે શીખ્યું હતું. યસ, એટલે ઇન શોર્ટ એ બધું શેમાં આવી ગયું? બધું ભક્તિમાં આવી ગયું ને? હા માતાજી, ભક્તિ યોગમાં. રાઈટ. એટલે આપણે 1 થી 13 સુધીનો જે અધ્યાય હતો એમાં ભગવાને કયા પોઈન્ટ ઉપર ભાર મૂક્યો હતો? તમારે પ્રેમપૂર્વક અને ભાવપૂર્વક શું કરવી જોઈએ? ભક્તિ કરવી, હે ને? આટલું જે આપણે શીખ્યા હતા એના પરથી એવો ખ્યાલ આવે કે આપણે ભક્તિ કરવી જોઈએ. ઓકે, તો આજનો જે અધ્યાય છે એમાં પુરુષોત્તમ યુગ છે. પુરુષોત્તમ યુગ થી આપણને શું આઈડિયા આવે? પુરુષોત્તમ યુગ. તો આપણે જો એને સેપરેટ કરીએ ને, એની સંધિ પાડીએ, વર્ડ્સ સેપરેટ કરીએ તો શું થાય? પુરુષ અને ઉત્તમ અને યોગ, 3 વર્ડ્સ આપણને એમાંથી મળે છે. પુરુષોત્તમ યોગ એમાંથી પુરુષ, ઉત્તમ અને યોગ, હે ને? એટલે કે સર્વોચ્ચ વ્યક્તિનો યોગ, એનો મતલબ એવો થાય સર્વોચ્ચ વ્યક્તિનો યોગ. અથવા તો આપણે એમ પણ કહી શકીએ પુરુષોત્તમ યુગ એટલે પુરુષોમાં જે ઉત્તમ છે. પુરુષોમાં ઉત્તમ કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ છે, હે ને? પુરુષોમાં ઉત્તમ અને એમનો યોગ, એટલે કે એમની સાથે જોડાવું, એનો મતલબ થાય પુરુષોત્તમ યોગ, રાઈટ? એટલે કે સર્વોચ્ચ વ્યક્તિનો યોગ. ઓકે માતાજી, નેક્સ્ટ સ્લાઇડ. ઓકે, સંક્ષિપ્તમાં અહીંયા લખ્યું છે કે રીકેપ. અચ્છા, ભૌતિક પ્રકૃતિની 3 રીતો શું છે? અચ્છા, કોઈને યાદ છે ભૌતિક પ્રકૃતિની 3 રીતો કઈ છે? કોઈને આઈડિયા છે? અથવા તો કહેવાય કે ભૌતિક પ્રકૃતિમાં જે 3 ગુણો હતા એ 3 ગુણો કયા કયા છે? કોઈને આઈડિયા છે? આપણે ગઈકાલે જ અલ્પા માતાજીએ શીખવાડ્યા હતા. કયા કયા 3 ગુણો છે ભૌતિક પ્રકૃતિ પર અસર કરે છે? વીરાની જય પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. પ્રકૃતિ, પુરુષ અને ચેતના. પ્રકૃતિ, પુરુષ અને ચેતના. ઓકે, પછી બીજું કોનું છે? હેનરેસ અનંત પ્રભુજીનું છે. અનંત પ્રભુજી, તમે બોલશો? એમાં સૌથી પહેલા સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. એક્ઝેક્ટલી. જે પ્રકૃતિના જે 3 ગુણો છે અને જે ગુણોની આધારિત આપણે એમાં કહેવાય ને બંધાયેલા છીએ, તો એ 3 ગુણો હતા. કયા કયા હતા જે અલ્પા માતાજીએ શીખવાડ્યા હતા આપણને ગઈકાલે? સતોગુણ, રજોગુણ અને તમોગુણ. ઓકે, તો અનંત પ્રભુજી તમારો એકદમ સાચો જવાબ છે. પછી બીજું કોણ છે? ધૈર્ય એન્ડ ધર્મ પ્રભુજી. હા, તમે બોલો. હરે કૃષ્ણ માતાજી. હા, હરે કૃષ્ણ. માતાજી, સાત્વિક, રજસ અને તામસિક ગુણ. યસ, એક્ઝેક્ટલી. તો આ 3 ગુણોથી આપણે ભૌતિક પ્રકૃતિમાં બંધાયેલા છીએ અને આ 3 ગુણોને લીધે આપણે કહેવાય ને કે આ ભૌતિક પ્રકૃતિમાં ફસાયા કરીએ છીએ, જન્મ મરણના ચક્રમાં અગેન એન્ડ અગેન પાછા આવ્યા કરીએ છીએ, રાઈટ? હવે આમાં કહે છે કે આપણે તે ગુણ કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ? આપણે તે ગુણ કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ? કોઈને આઈડિયા છે કે આ જે 3 ગુણો છે આપણે કેવી રીતે પ્રાપ્ત કરીએ છીએ? હા, અનંત પ્રભુજી. ઓકે, ધ્રુમિલ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. આમાં કાલે એવું શીખવાડેલું કે આપણે જેમ કે આપણે વહેલા ઉઠીએ તો આપણે શું કે 5 થી 8 ના વચ્ચે ઉઠીએ તો એ સતોગુણ કહેવાય. હા, સત્વગુણ કહેવાય. પછી 8 થી 11 માં વચ્ચે ઉઠીએ તો એ રજોગુણ કહેવાય અને આપણે 11 વાગ્યા પછી ઉઠીએ તો એ તમોગુણ કહેવાય. યસ, હરી બોલ, તમારો જવાબ એકદમ સાચો છે. એટલામાં જે ગુણો છે ને એના પરથી Sorry, Hare Krishna Mataji, unmute, please unmute.
હરે કૃષ્ણ. તો જે 3 ગુણો છે સતો, રજો અને તમો, જે ભૌતિક પ્રકૃતિથી આપણે બદ્ધ થયેલા છીએ, આપણે બંધાયેલા છીએ આપણે ભૌતિક પ્રકૃતિમાં, રાઈટ. તો આ 3 ગુણો છે એ 3 ગુણોથી જે મનુષ્ય બંધાય છે, તો એમાં કયા જે સારા ગુણો કરે છે, બરાબર, થોડા સારા ગુણો કરે છે પણ કર્મના ફળની આશા રાખે છે, તો એને આપણે સતો ગુણમાં ગણીએ છીએ કે સારા તો કાર્યો કરે છે પણ ફળની ઈચ્છા પણ રાખે છે, તો એ સતો ગુણ છે. પછી બીજું છે રજોગુણ છે. રજોગુણ છે એટલે કે જેમાં કહેવાય ને કે સારા કર્મો કરે છે અને થોડા નરસા, સારા અને નરસા બંને કાર્યો થતા હોય છે રજોગુણમાં, જેમ કે ગુસ્સો કરવો, પછી ઈર્ષા કરવી, જેલસી થાય, તો આ બધા ગુણો જે આવે છે એ શેમાં આવે છે? રજોગુણમાં આવે છે. અને તમોગુણ, તમોગુણ એટલે કે એકદમ ખરાબ કર્મો, કે જેમાં કહેવાય ને કે વ્યાભિચાર કરવો, નશો કરવો, આ બધા જે ગુણો કહેવાય એ બધા કેવા કહેવાય, કઈ કેટેગરીમાં આવે? એ તમોગુણમાં આવે છે, રાઈટ. તો આ 3 પ્રકારના ગુણો હોય છે. હવે આ 3 પ્રકારના જે ગુણો છે એનાથી પણ એક ઉચ્ચ પ્રકારનો ગુણ છે. આ 3 ગુણોથી પણ પરે એક ગુણ છે. કોઈને નામ આવડે છે એ ગુણનું? કયો ગુણ છે? રજો, તમો અને સતો ગુણ છે, એનાથી પણ ઉપરી એક ગુણ છે. હરે કૃષ્ણ. ઓકે, ધૈર્ય અને ધર્મ પ્રભુજીનો હેન્ડ રેઝ છે. ઓકે પ્રભુજી, તમે બોલી જાઓ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. માતાજી, શુદ્ધ સત્વગુણ. હા, હરી બોલ. શુદ્ધ સત્વગુણ. અને શુદ્ધ સત્વગુણ નું લક્ષણ શું છે? કોઈને ખ્યાલ છે? શુદ્ધ સત્વગુણનું લક્ષણ શું કહેવાય? કેવું કાર્ય કરીએ તો એને શુદ્ધ સત્વગુણ કહેવાય? હા, ધૈર્ય અને ધર્મ પ્રભુજી, તમે જ આન્સર આપી દો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. માતાજી, વહેલા ઉઠીને આપણે સવારે માતા પિતાને પ્રણામ કરવાનું, ભગવાનને પ્રણામ કરવાનું, ભગવાનને ભોગ અર્પણ કરવાનો અને પ્રસાદ દ્વારા આપણે ગ્રહણ કરવાનું, તુલસી માતાની પૂજા કરવાની, તુલસી માતાને જળ ચડાવવાનું, પછી આપણાથી મોટા હોય તેમને પગે લાગવાના. બરાબર. અને આપણે 16 ટાઈમ શું કહેવાય, હરે કૃષ્ણ મહામંત્રનો ચેન્ટિંગ કરવાનો, વધુ ટાઈમ હોય તો આપણે એક માળા પણ કરી લેવાની. હરી બોલ. એટલે આપણે એકચ્યુઅલી ભક્તિ કરવાની, હે ને? આપણે ભક્તિ કરવાની, એને તમે શુદ્ધ સતોગુણ કહીએ છે. એટલે શુદ્ધ સતોગુણમાં શું આવે છે કે આપણે બધા કાર્યો કરીએ છીએ, પણ એ બધું જે કાર્ય કરીએ ને કોને સોંપી દેવાનું? બધું જે કર્મનું ફળ હોય એમ નહીં વિચારવાનું મેં આ કાર્ય કર્યું છે તો મને આ મળશે, અથવા તો મને આ કંઈક વસ્તુ મળે, મને કંઈક રિટર્ન મળે તો જ હું કંઈક કામ કરું, એવું નહીં. જે ફળ મળે કોને આપી દેવાનું? ભગવાનને આપી દેવાનું, ભગવાનને સોંપી દેવાનું. કર્મનું જે ફળ છે ને, આપણે જે કાર્ય કરીએ એને ફળ ભગવાનને સોંપી દેવાનું, તો એને શું કહેવાય? શુદ્ધ સતો ગુણ કહેવાય, રાઈટ. તો આપણે તે ગુણ કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ? તો હમણાં પ્રભુજીએ કીધું, હે ને, કે ભગવાનની ભક્તિ કરવાની. તો ભગવાનની ભક્તિ દ્વારા આપણે શુદ્ધ સતો ગુણમાં જઈ શકીએ, પહોંચી શકીએ અને 3 ગુણોથી પર થઈ શકીએ. આપણામાં ન તો રજોગુણ આપણા ઉપર અસર કરે, તમોગુણ કે સતોગુણ, પણ આપણે શુદ્ધ સતોગુણમાં જતા રહીએ, કે જેમાં આપણે બધા જ કર્મ જે છે એ ભગવાનને અર્પણ કરી દઈએ. હવે આમાં છે GIGO, ખ્યાલ શું છે? એટલે કે GIGO નો શું મીનિંગ છે? અનંત પ્રભુજી. ઓકે, અનંત પ્રભુજી. એનો મીનિંગ થાય કે ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. ઓકે, બીજું કોઈને આવડે છે આનો મીનિંગ? GIGO. ઓકે, ધૈર્ય અને ધર્મ પ્રભુજી, તમે બોલી જાઓ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. માતાજી, આનું છે ગુડ ઇન ગુડ આઉટ અને ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. અને આપણે છે ને જ્યારે આપણે કોમ્પ્યુટર કે લેપટોપ કે કોઈ યુઝ કરતા હોય ને ત્યારે આપણે તેમના સારું ઇનપુટ લઈ આવીએ ને તો તે સારું આઉટપુટ થઈને બહાર આવે. યસ, એક્ઝેક્ટલી. હરી બોલ. તમારી વાત એકદમ સાચી છે. ગુડ ઇન ગુડ આઉટ, આના 2 મીનિંગ થાય છે, ગુડ ઇન ગુડ આઉટ અને બીજું ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. પણ આપણે આમાંથી શું અપનાવવાનું છે? આપણે ગુડ ઇન ગુડ આઉટ ને અપનાવવાનું છે, એક્સેપ્ટ કરવાનું છે, અને ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ ને ડિલીટ કરવાનું છે, ફેંકી દેવાનું છે. એ આપણે નથી લેવાનું, હે ને? એ આપણે નથી કરવાનું. એટલે કે ઇનપુટ મતલબ આપણે જે આપણી અંદર નાખીશું, ઇનપુટ જેવું કરીશું એવું આઉટપુટ બહાર આવે છે, રાઈટ. એટલે કે મગજ આપણું જે છે, માઇન્ડ કે મગજ, જેમ કે માઇન્ડ, આપણે જેવા વિચારો કરીશું એવું આપણે કર્મ કરીશું. જો મગજમાં વિચારો કહેવાય ને, ખરાબ વિચારો આવે કે આ કરીએ, આ કરી નાખું, કોકનું આ લઈ લઉં, કોકને મારું, કોકનું ચોરી કરી લઉં, તો એનું આઉટપુટ શું આવે? ખરાબ કર્મો કરીએ તો શું થાય? આપણને કે સજા મળે ને, કંઈક સજા મળે. મગજમાં જો કચરો નાખીશું તો આઉટપુટ શું આવશે? બધો કચરો જ બહાર આવે, હે ને? આપણું બિહેવ પણ ખરાબ થઈ જાય.
એટલે આપણે ગુડ ઇન ગુડ આઉટ કરવાનું છે. એટલે આપણે સારી વસ્તુઓ ગ્રહણ કરવાની છે અને સારી વસ્તુઓ અથવા તો સારા સંસ્કાર સાથે આપણે બીજા સાથે બિહેવ કરવાનું છે, રાઈટ? એવી રીતે પછી જેમ કે સારી વસ્તુ જ ખાઈશું, સારી વસ્તુઓને અપનાવશું, સારા લક્ષણો કે સારી સંસ્કૃતિનો આપણે કહેવાય ને કે સ્વીકાર કરીશું, તો શું થશે? આપણે એક સારા અને કહેવાય ને કે વેલ હ્યુમન બીંગ બનીશું, રાઈટ? એટલે આમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે શું ગ્રહણ કરીએ છીએ. મેઇન વસ્તુ એ છે કે આપણે આપણા મગજમાં, આપણા વિચારોમાં શું નાખીએ છીએ અને જે વસ્તુ આપણે ગ્રહણ કરીશું એ જ આપણા થ્રુ બધાને બહાર દેખાશે કે આપણે કેવા વ્યક્તિ છીએ, રાઈટ? જેમ કે હમણાં ધૈર્ય ધર્મ પ્રભુજીએ કીધું અને એ લોકો આઈ થિંક રોજ કરે જ છે કે સવારે વહેલા ઉઠો, પછી પ્રણામ કરવા વડીલોને, તુલસી પત્ર એટલે તુલસી માતાની પૂજા કરવી, આરતી કરવી, કૃષ્ણજીની આરતી કરવી, પછી પત્ર પુષ્પમ ફલમ તોયમ ભગવાનને અર્પણ કરવા, હે ને, ભોગ ધરાવવા, પ્રસાદ ગ્રહણ કરવો. તો આ બધું શું છે? આપણું ખૂબ જ સુંદર અને સરસ ઇનપુટ છે. અને આટલું સરસ ઇનપુટ જો આપણે કરીશું તો શું થશે કે ભગવાનની ભક્તિ આપણને પ્રાપ્ત થશે, ભગવાનના આશીર્વાદ આપણને પ્રાપ્ત થશે અને આપણે એક સારા માણસ બનીશું. તો એ આપણું આઉટપુટ થયું, રાઈટ? અને એના માટે આપણો બેસ્ટ મંત્ર છે કયો છે? હા, અનંત પ્રભુજી, તમે હેન્ડ રેસ કર્યો છે કે ભૂલથી થઈ ગયો છે? માતાજી, એ તો સ્ક્રીન શેર કરી હતી ને તમારે 15મા અધ્યાયનો પહેલો શ્લોક બોલવો હતો એટલે. હા, ઓકે. તો જે કહેવાય ને કે આમાં આપણને ભગવાને એક કહેવાય ને શ્રીલા પ્રભુપાદ છે, ચૈતન્ય મહાપ્રભુએ આપણને એક સરસ કહેવાય ને કે એક મેજિક કી આપી છે એના માટેની. કઈ છે? હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે કૃષ્ણ everyone. આ જે મહામંત્રનો છે એનો આપણે જો જાપ કરીશું તો આપણે ભગવાનની ભક્તિમાં પરોવાઈ જઈશું અને એટલે આપણા માઇન્ડમાં શું થશે? બધી સારી સારી વસ્તુઓ જશે અને આપણે એમાંથી જે બહાર આવશે બધી કહેવાય ને કે બહુ સારી વસ્તુ, એટલે કે આપણામાં માઇન્ડમાં છે ગુડ ઇન થશે અને ગુડ આઉટ થશે, રાઈટ? ઓકે માતાજી, નેક્સ્ટ સ્લાઇડ. ઓકે, અચ્છા, 15.1 છે એ અધ્યાય કોને વાંચવો છે? હમણાં હેન્ડ રેસ કર્યો તો વાંચી જાઓ. 15. હા, અનંત પ્રભુજી. ऊर्ध्वमूलम् अधः शाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्. ખૂબ સરસ, હરી બોલ. પણ છે ને તમે એક વસ્તુ ભૂલી ગયા. આમાં શું તમારે ફર્સ્ટ બોલવાનું હતું? શ્રી ભગવાન વાચ, રાઈટ? હે ને? ઓકે, વાંધો નહીં. હવે નેક્સ્ટ ટાઈમ થી ધ્યાન રાખજો, કોઈ પણ શ્લોક બોલો ને તો આગળ જોઈ લેવાનું. અર્જુન વાચ છે, ભગવાન વાચ છે, સંજય વાચ છે, એ પહેલા બોલી લેવાનું, હે ને? ઊર્ધ્વમૂલમ મદશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદવિત. એટલે કે આનો અનુવાદ એટલે કે આનો ભાવાર્થ શું છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલે છે કે એમ કહેવાય છે કે એક શાશ્વત અશ્વત્થ વૃક્ષ છે જેના મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ જાય છે અને તેના પાંદડા છે એ વેદ મંત્રો છે અને જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે તે વેદોનો જ્ઞાતા છે. એટલે શું કહે છે? અશ્વત્થ વૃક્ષ. અશ્વત્થ એટલે કે વડનું ઝાડ છે. આજે તમને સ્લાઇડમાં દેખાય છે ને પિક્ચર રાઈટ સાઈડમાં, એ વૃક્ષ જે છે ને એ શેનું ઝાડ છે? અશ્વત્થ વૃક્ષ છે. અને શું કહે છે કે જેના મૂળ ઉપરની તરફ છે અને શાખાઓ નીચેની તરફ છે. કોઈએ જોયું છે એવું ઝાડ કે જેના મૂળ ઉપર હોય અને જેના લીફ બ્રાન્ચીસ એ બધું નીચેની સાઈડ હોય? કોઈએ એવું વૃક્ષ જોયું છે ખરું? ઓકે, ધૈર્ય ધર પ્રભુજી, તમે બોલો. માતાજી, મેં રિયલમાં તો નથી જોયું પણ તે છે ને વોટર ઇમેજમાં આપણે જોઈને તો એવું જ લાગે. એક્ઝેક્ટલી. જ્યારે આપણે વોટર ઇમેજ એટલે કે જ્યાં ક્યાંક નદી હોય કે પાણી, અને જ્યાં કેવા પાણી હોય, હલતું ના હોય, એકદમ શાંત હોય પાણી, હે ને, ત્યારે આપણને જે પ્રતિબિંબ દેખાય, ઇમેજ જે દેખાય, કેવી દેખાય? ઓપોઝિટ પૂરી. જેવું જે ઝાડ છે એનાથી એનું પ્રતિબિંબ છે એકદમ ઓપોઝિટ દેખાય, તો ત્યારે આપણને દેખાય. અને બીજી એક રીતે પણ દેખાય ઝાડ ઊંધું. ક્યારે દેખાય ખબર છે? એક તો આપણે પાણીમાં જોઈએ અને પ્રતિબિંબ દેખાય, બીજી કઈ રીતે દેખાય? ખ્યાલ છે કોઈને? ઓકે, કોઈનો હેન્ડ રેઝ નથી.
આપણે ઝાડ ઉપર ઊંધા લટકીએ ને તો પ્રિયાંશુ. પ્રિયશુ મેં હમણાં જો કે હેનરી છે પ્રિયાંશુ પ્રભુજી, હા બોલો પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. કાચની મદદથી જોઈ શકવી. હા, એકચ્યુઅલી એ મિરર ઇમેજ જ થઈ, રાઈટ? હા, તો કાચની મદદથી પણ આપણે પ્રતિબિંબ છે ઊંધું જોઈ શકીએ. અને બીજું કે ઝાડ પર ઊંધા લટકીએ ને તો પણ દેખાય કે મૂળ ઉપર છે ને આપણે ઝાડ નીચે છે, હે ને? તો એવી રીતે એટલે બે રીત છે એકચ્યુઅલી. એક તો કે આપણે મિરર ઇમેજ છે એ જોઈ શકીએ ત્યારે ઊંધું દેખાય. અચ્છા, તો આમાં ભગવાન શું કહેવા માંગે છે? આ જે દ્રષ્ટાંત છે એના પરથી ભગવાન શું કહે છે કે આ જે અશ્વત્થ એટલે કે જે વડનું જે છે ને વૃક્ષ, એની શાખાઓ કહેવાય ને કે નીચેની તરફ છે ને મૂળ ઉપર છે, અને તેના પાંદડા જે છે એ વેદ મંત્રો છે. જે લીફ છે ને એ વેદ મંત્રો છે, અને જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે તે વેદોનો જ્ઞાતા છે. એટલે ભગવાન એવું કહે છે કે ખાલી વેદો માણસ જાણતો હોય, વેદો વાંચેલા હોય બહુ બધા, જેમ કે ગીતા છે, ભાગવતમ છે, બીજા ઘણા બધા પુરાણો છે, શાસ્ત્રો છે, ખાલી એ વાંચેલું હોય તો એને વેદોનો જ્ઞાતા ના કહી શકાય. પણ જે મનુષ્ય આ જાણે છે કે અશ્વત્થ એટલે કે જે વડનું વૃક્ષ છે જેના મૂળ ઉપર છે, અને એને કહેવાય ને કે પાંદડા અને બ્રાન્ચ ને બધું જે છે, ડાળીઓ એ બધી નીચેની સાઈડ છે, અને જો એ જાણતો હોય તો એને વેદોનો જ્ઞાતા કહેવાય છે. હવે આ જે ભગવાનનું જે સેન્ટેન્સ છે એનો મિનિંગ એવો થાય છે કે જે ઊંધું વૃક્ષ કહેવા માંગે છે ને એ આપણું આ ભૌતિક જગત છે, રાઈટ? ભૌતિક જગત કેવું છે? તો એ આધ્યાત્મિક જગત છે એનાથી બિલકુલ ઉલટું, એકદમ વિરુદ્ધ છે. કેમ વિરુદ્ધ છે? કારણ કે ભૌતિક જગત છે એ દુઃખોથી ભરેલું છે, હે ને? દુઃખોથી કહેવાય ને કે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, આ 4 પ્રકારના જે દુઃખોની છે ને સ્ટેજ, આ સ્ટેજ છે એ ભૌતિક જગતમાં છે. જ્યારે આધ્યાત્મિક જગતમાં આ કોઈ સ્ટેજ જ નથી. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ. જન્મ એટલે કે આપણું જન્મ થાય છે ત્યારે ખૂબ જ દુઃખ થાય છે, પછી મૃત્યુ થાય ત્યારે પણ ખૂબ જ દુઃખ થાય છે. જન્મ, મૃત્યુ, પછી જરા. જરા એટલે કે ઘડપણ. જ્યારે વૃદ્ધ થઈ જાય માણસ, તો વૃદ્ધ માણસ થઈ જાય ત્યારે કેવું થાય? એને બધી બીમારીઓ આવે, પછી એને ખાટલામાં પડી રહેવું પડે, બેડ પર સૂતા રહેવું પડે, બહુ બધી મેડિસિન્સ ખાતા હોય, અને કંઈક ને કંઈક એના શરીરમાં કહેવાય ને કે કંઈક ખામી હોય, અને એના માટે એની દવાઓ ને બધું ચાલતું, એટલે એને શરીરનું દુઃખ બહુ જ હોય, એટલે એ ઘડપણ, તો એ પણ દુઃખ છે. અને વ્યાધિ એટલે કે રોગ, કોઈ પણ જાતનો રોગ થયો હોય તો પણ માણસ દુઃખી થાય. એટલે ભૌતિક જગત કેવું છે? એ દુઃખાલયમ છે, એકચ્યુઅલી દુઃખોથી ભરપૂર છે, ભરેલું છે. જ્યારે આધ્યાત્મિક જગત કેવું છે આપણને ખબર છે ને, આપણે આગળના અધ્યાયમાં જોયું હતું કે વૃંદાવન ગોલોકધામ કેવું છે, કેટલું સુંદર અને રમણીય છે. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રાધા રાની છે એ કહેવાય કે હિંડોળા પર, હિંચકા પર, સ્વિંગ ઉપર ઝૂલે છે, અને આજુબાજુ કહેવાય કે ગાયો ને બધું હોય છે. તો એ કેટલું સુંદર છે. તો આધ્યાત્મિક જગત કરતા ભૌતિક જગત છે એ એકદમ ઉલટું છે, એનું પ્રતિબિંબ છે. ભગવાન એવું કહેવા માંગે છે આ પહેલા શ્લોકમાં. ઓકે માતાજી, નેક્સ્ટ સ્લાઇડ. ઓકે, હવે આમાં છે ને બેની કમ્પેરિઝન કરવામાં આવી છે, આધ્યાત્મિક વિશ્વ અને ભૌતિક જગત, હે ને? એટલે કે સ્પિરિચ્યુઅલ વર્લ્ડ અને આપણું જે આપણે અત્યારે જે રહીએ છીએ એ ભૌતિક જગત, રાઈટ? તો આમાં શું છે કે એમાં તફાવત બતાવ્યા છે કે પહેલું જે છે આધ્યાત્મિક જગત છે એ કાયમી છે, એટલે કે શાશ્વત છે, હંમેશા, કોઈ દિવસ એનો નાશ ના થાય, બરાબર? જ્યારે પણ કહેવાય ને કે પ્રલય થાય, પ્રલય થાય, મિની પ્રલય હોય કે મહાપ્રલય હોય કે આખી પૃથ્વીનો નાશ થાય, તો શું થાય? એમાં આધ્યાત્મિક જગત એટલે કે ગોલોકધામ જે છે એનો ક્યારેય નાશ થતો નથી, એટલે કે તે શાશ્વત છે. જ્યારે ભૌતિક જગત કેવું છે? તે વાસ્તવિક છે પરંતુ અસ્થાયી છે. જ્યારે ભૌતિક જગત આપણને કેવું લાગે? અત્યારે આપણે જ્યાં રહીએ છીએ, જીવીએ છીએ, તો આપણને એમ લાગે હા આ બંગલો છે મારો છે, ગાડી મારી છે, કાર મારી છે, બધું જ મારું છે. અને આપણે જે નરી આંખેથી જોઈએ તો શું થાય છે? આ બધું વાસ્તવિક છે, આ કઈ સ્વપ્ન નથી. પણ એકચ્યુઅલી આ છે ને એક સ્વપ્ન છે. આધ્યાત્મિક દ્રષ્ટિથી જો આ જોવે કોઈ વ્યક્તિ કે જે જ્ઞાની મનુષ્ય હોય, જ્ઞાની પુરુષ હોય, જો એ આ ભૌતિક જગત જોવે તો શું કે આ એક સ્વપ્ન છે, દુઃખાલયથી ભરેલું છે, અને આ એક સ્વપ્ન છે જે અસ્થાયી છે. કેમ? કારણ કે ક્યારેય પણ આનો નાશ થઈ શકે છે. ગમે ત્યારે પ્રલય થાય, ભૂકંપ આવે, યુદ્ધ ફાટી નીકળે તો શું થઈ જાય? ભૌતિક જગતનો નાશ થઈ જાય, હે ને? પ્રાકૃતિક કહેવાય ને કે પ્રાકૃતિક વિપત્તિઓ આવે તો શું થાય? જેમ કે ભૂકંપ છે કે પછી ખૂબ જ વર્ષા આવે કે આંધી આવે, તુફાન આવે, આગ લાગે તો શું થઈ જાય? ભૌતિક જગતનો નાશ થઈ જાય ને. પરંતુ આધ્યાત્મિક જગત છે એનો કોઈ દિવસ નાશ થતો નથી. પછી બીજો પોઈન્ટ છે સાચો પ્રેમ.
તો રિયલ પ્રેમ જે છે એ ક્યાં મળે છે? આધ્યાત્મિક જગતમાં. કારણ કે આપણો સંબંધ જે રિયલ છે એ ભગવાન શ્રી કૃષ્ણ સાથે છે. અત્યારે આપણે ભગવાનથી છૂટા પડી ગયા છે એટલે આપણને સાચા પ્રેમની ખબર નથી. પરંતુ ભૌતિક જગતમાં વાસના હોય છે, ઈચ્છાઓ હોય છે એકચ્યુઅલી, કે કોઈ મને આ આપે તો હું એને પ્રેમ કરીશ, એ ટાઈપ કહેવાય ને કે નથી હોતો. પછી આધ્યાત્મિક જગત, તો તેમાં સાચું સુખ હોય છે, શાશ્વત હોય છે, કોઈ દિવસ નાશ ના પામે. આપણા ભગવાન શ્રી કૃષ્ણ છે એ આપણા પરમ પિતા છે, માતા પણ છે, બધું જ છે. અને એ આપણને ક્યારેય કહેવાય ને કે આપણને ક્યારેય પ્રેમ નથી કરતા એવું ક્યારેય ન બને. એટલે એ જે સુખ કેવું હોય છે? સાચું સુખ કહેવાય છે. જ્યારે ભૌતિક જગતનું સુખ કેવું હોય છે? અસ્થાયી હોય છે. જેમ કે આપણી પાસે કોઈ વસ્તુ આવી હોય, ફોર એક્ઝામ્પલ તમે નાના છો તો તમને સૌથી વધારે અત્યારે શું પસંદ હોય? જેમ કે નવી કાર, હે ને, તમને જો ટોયઝ પસંદ હોય કે રિમોટ કંટ્રોલ કાર પસંદ હોય તો મમ્મી પપ્પા લાવી આપે, તો એ તમને જ્યારે કાર મમ્મી પપ્પા આપે તમને ગિફ્ટ, એઝ અ ગિફ્ટ, તો તમે શું થઈ જાય? ખુશ થઈ જાવ, વાવ, મને તો બહુ સરસ ગિફ્ટ મળી. પછી થોડા ટાઈમ પછી જો કાર તૂટી જાય કે કહેવાય ને કે એના કોઈ સ્પેર પાર્ટ બગડી જાય કે ના ચાલે તો શું થઈ જાય? તમે દુઃખી થઈ જાવ કે મારી આટલી સરસ કાર હતી, આ તો બગડી ગઈ. તો શું થઈ જાય છે? એ સુખ કેવું છે? અલ્પસ્થાયી છે અથવા અસ્થાયી છે. પછી નેક્સ્ટ પોઈન્ટ છે સાચો સંબંધ, સાચા સંબંધો. તો સાચા સંબંધોમાં ભગવાન સાથે જે સંબંધ છે એ આપણો સાચો છે, પણ આપણે અત્યારે ભૌતિક જગતમાં આપણે જન્મ લીધો છે તો આપણો આપણા ભગવાન સાથેનો સંબંધ ભૂલી ગયા છીએ કે આપણો આપણા પિતા સાથે શું સંબંધ છે, હે ને, ભૂલી ગયા છે. પણ અત્યારે ભૌતિક જગત છે એમાં કેવા સંબંધો છે? કામ ચલાઉ સંબંધો છે. આપણે ગઈકાલે જોયું હતું ને કે વાલિયો લૂંટારો, તો એનું ઉદાહરણ હતું કે જ્યારે નારદજીએ કીધું કે જા તું ઘરે જઈને પૂછી આવ કે તારા આ પાપમાં તારા માતા પિતા કે તારા પત્ની કે તારા બાળકો ભાગીદાર છે, તો એ લોકોએ શું કહી દીધું? ના પાડી દીધી ને, કે ના, અમે તારા પાપના કામમાં કર્મોમાં અમે ભાગીદાર નથી. તું ગમે તેવા પાપો કરે તો એમાં અમે ભાગીદાર નથી. તો શું થયું? આવા સંબંધો કેવા કહેવાય? માતા પિતા હોય, પત્ની હોય કે બાળકો હોય, બધા ના પાડી દે. એટલે આ સંબંધો કેવા કહેવાય? કામ ચલાવ, ટેમ્પરરી. પછી આધ્યાત્મિક જગત, તો એમાં કોઈ ઉદાસ નથી. કેમ ઉદાસ નથી? કારણ કે ત્યાં કોઈ જન્મ મૃત્યુ જરા વ્યાધિ જેવી કોઈ કહેવાય ને કે કોઈ દુઃખ જ નથી. એટલે ત્યાં કોઈ ઉદાસ હોતું જ નથી, સેડ નથી હોતું. અને આધ્યાત્મિક જગતમાં તો આપણે ભગવાન કૃષ્ણની કહેવાય ને કે ભક્તિ કરતા હોઈએ, ભગવાન શ્રી કૃષ્ણના જપ મંત્ર કરતા હોઈએ. તમે પણ જોયું હશે યુટ્યુબમાં કે ભગવાનના મંદિરમાં થતી આરતી કે કીર્તન, તો કોઈ ઉદાસ દેખાય છે ત્યાં? કોઈ ઉદાસ ના હોય, હે ને. ત્યારે બધા ખુશ હોય અને એકદમ જોશથી ભગવાન શ્રી કૃષ્ણનું ભજન કરતા હોય, પછી હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરતા હોય. તો ત્યાં કોઈ દિવસ ઉદાસી નથી દેખાતી. તમે મંદિરમાં જાઓ ને તો ક્યારેય ઉદાસી ના દેખાય. બધા જોશથી અને પ્રેમપૂર્વક અને ભાવપૂર્વક ભગવાનની ભક્તિ કરતા હોય. જ્યારે ભૌતિક જગતમાં શું છે? માત્ર ઉદાસી છે. સુખ હોય છે પણ કેવું હોય છે? ક્ષણિક, થોડીક સેકન્ડ, થોડીક ફ્યુ સેકન્ડ્સ માટે જ સુખ હોય છે. બાકી શું હોય છે? માત્ર ઉદાસી હોય છે. પછી નેક્સ્ટ છે 4 વાસ્તવિક સમસ્યાઓ ગેરહાજર છે. જે મેં તમને કહી દીધું ને, જન્મ મૃત્યુ જરા વ્યાધિ, આ 4 મેઇન જે છે એ આપણી સમસ્યાઓ છે કે જે આધ્યાત્મિક જગતમાં આ થતું જ નથી. નથી જન્મ થતો, નથી મૃત્યુ થતું, ઘડપણ એટલે કે જરા પણ નથી આવતી, અને વ્યાધિ એટલે કે કોઈ રોગ પણ નથી થતો. જ્યારે ભૌતિક જગત આનાથી ગ્રસ્ત છે. કોઈ પણ મનુષ્ય તમે એવો નહીં જોયો હોય કે જેને કોઈ બીમારી ના થઈ હોય, જેને ઘડપણ ના આવે, કે જેનું મૃત્યુ ના થાય. એ કહેવાય ને કે જન્મે ને ત્યારથી જ ફિક્સ હોય છે કે એનું મૃત્યુ નિશ્ચિત છે. અને મોસ્ટલી જે કહેવાય ને કે બધાનું મૃત્યુ થતું હોય તો કેવું હોય? ઘડપણ તો આવવાનું જ, તો જ મૃત્યુ થાય. અને બીજું, ક્યાં તો કંઈક ને કંઈક બીમારી હોય. એટલે આ 4 જે સમસ્યાઓ છે ને મનુષ્યોની, એ ભૌતિક જગતમાં આપણને જોવા મળે છે. ઓકે માતાજી, નેક્સ્ટ. ઓકે, હવે આ પિક્ચરમાં દેખાય છે, કોણ મને કહેશે? આઈ થિંક જેને ક્લાસ કર્યો હશે ને પહેલાનો એને ખ્યાલ હશે. અને શું લખેલું છે એ પણ જણાવો. ચલો, ધ્રુવ બારૈયા પ્રભુજી, હા તમે બોલો. એક બાજુ બિલાડી છે ને એક બાજુ કૂતરો છે. યસ. બિલાડી કહે છે આ વિસ્તાર મારો છે, અને કૂતરો કહે છે આ વિસ્તાર મારો છે. તો તેમ બંને બાધે છે, પણ આ વિસ્તાર કોઈનો નથી, આ વિસ્તાર તો ભગવાનનો જ છે. હરી બોલ. ખૂબ જ સાચી વાત છે ધ્રુવ પ્રભુજી. આપણે બાધીએ તેમાંથી કયા આપણો વિસ્તાર નથી થઈ જવાનો. યસ, આપણે ખાલી બાજવાથી કે થોડો આપણો વિસ્તાર થઈ જાય. તમે બોલો. હરે કૃષ્ણ. કોને માતાજી, મારો નેટવર્ક વયો ગયો. હા વાંધો નહીં. પ્રિયાંશુ પ્રભુજી. ઓકે.
અનમ્યુટ કરીને તમે આન્સર આપી શકો છો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. આમાં એક બિલાડી હોય છે ને આમાં એક કૂતરો હોય છે. બિલાડી એમ કેતી હોય કે હું છે ને આ વિસ્તાર મારો છે એટલે તું આ વિસ્તારમાં ના આવે, અને કૂતરો હોય તો એમ જ કેતો હોય કે આ વિસ્તાર મારો છે તો તું આ વિસ્તારમાં ના આવે. આ વિસ્તાર કોઈનો પણ નથી, આ વિસ્તાર ફક્ત ને ફક્ત ભગવાનનો જ છે. એટલે આ બે બાધતા હોય. એક્ઝેક્ટલી. હરી બોલ. તમે પણ એકદમ સાચું વર્ણન કર્યું છે. એટલે કે આમાં છે ને એક બાજુ બિલાડી બતાવી છે, એક બાજુ કૂતરો બતાવ્યો છે, અને એમાં લખેલું છે આ વિસ્તાર મારો છે. એટલે એકચ્યુઅલી આ જે એનિમલ્સ એટલે કે પ્રાણી છે ને એ ઝઘડે છે. શેના માટે? પોતાના વિસ્તાર માટે, કે હું જ્યાં રહું છું એ મારો વિસ્તાર છે, મારા વિસ્તારમાં તારે નહીં આવવાનું. અને આ બાજુ કે છે કે આ મારો વિસ્તાર છે, આ તો મારા આ વિસ્તારમાં નહીં આવવાનું. એટલે ઇન શોર્ટ બંને પોતપોતાની જગ્યા માટે યુદ્ધ એટલે કે લડે છે, હે ને, ઝઘડો કરે છે. તો આના પરથી શું જાણવા મળે છે કે ઓકે, ધૈર્ય અને ધર્મ. પ્રભુજી, તમારે કંઈ કેવું છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. માતાજી, આમાં એક બિલાડી છે અને કૂતરો કે છે કે ના આ વિસ્તાર મારો છે. તો આપણા પાછળ કોઈ કૂતરો કે કોઈ બિલાડી કે કોઈ ભાગે તો આપણે એનો વિસ્તાર હોય ત્યાં સુધી આપણે પાછળ ભાગે, પછી આપણે રેન્જ ની બહાર વહી જાય તો પછી ના ભાગે આપણે પાછળ. એટલે એ લોકો એકચ્યુઅલી છે ને એ લોકો જે વિસ્તારમાં રહેતા હોય અથવા તો ફરતા હોય ને એટલો વિસ્તાર એનો હોય. તો માણસ, કોઈ અજાણ્યું માણસ આવે ને તો એની પાછળ જયારે પડે ને, કૂતરું પાછળ પડે અથવા તો બિલાડી જે છે એ પાછળ પડે, ક્યાં સુધી? જ્યાં સુધી તેનો વિસ્તાર હોય ત્યાં સુધી. પછી એ માણસ કે અજાણ્યો માણસ છે એ દૂર જતો રહે એના વિસ્તારથી, પછી એની પાછળ ના પડે, પછી એ છોડી દે વિસ્તારને કે ભાઈ એ મારો વિસ્તાર નથી. એ રીતે તો આમાં જે પ્રાણી છે આવી રીતે ઝઘડે છે એકબીજા સાથે. આવી જ રીતે ભગવાન એવું કહેવા માંગે છે કે મનુષ્યો પણ આવી રીતે ઝઘડે છે. ખાલી જાનવર જ ઝઘડે છે એવું નહીં, મનુષ્યો પણ હવે ધીરે ધીરે પ્રાણી જેવા થતા જાય છે. કેવી રીતે? એક જ સોસાયટીમાં રહેતા હોય, હે ને, આજુબાજુમાં જ રહેતા હોય, છતાં એ એકબીજા સાથે ઝઘડતા હોય. કેવી રીતે? આ મારી જગ્યા છે, આ મારી કાર પાર્કિંગની જગ્યા છે, ત્યાં હું પાર્ક કરીશ. તો પેલો પણ એવી રીતે ઝઘડે કે ના આ મારી છે. પછી બીજું, તમે આ બાજુ પાણી કે ફેંકો છો અથવા તો તમે ગંદુ પાણી આ બાજુ ફેંકો છો, આ મારી જગ્યા છે, એ રીતે ઝઘડતા હોય. પછી તમે કચરો આ બાજુ ફેંકો છો, આ મારી જગ્યા છે, એમાં નહીં નાખવાનું. એટલે આ રીતે ઝીણી ઝીણી બાબતો માટે મનુષ્યો પણ જાનવરોની જેમ ઝઘડતા હોય છે, હે ને. પછી મનુષ્ય જ નહીં, દેશો થોડા ઉપર જઈએ તો કે દેશ, તો કન્ટ્રી છે એ પણ એકબીજા સાથે ઝઘડતી હોય છે કે આ મારી, કહેવાય ને કે બાઉન્ડ્રી જે હોય ને, આપણી સરહદ જે હોય છે, તો શું કે છે કે ના આ મારી સરહદ છે, અથવા તો આ મારી કન્ટ્રી છે, આટલો ભાગ મારો છે જમીનનો, આ મારો છે. એવી રીતે પણ ઝઘડતા હોય છે. તમને ખબર છે કે ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે પણ યુદ્ધ થયેલા છે ઓલરેડી. અને એકચ્યુઅલી કહેવાય ને કે જમ્મુ કાશ્મીર માટે અથવા તો હિમાલય માટે એ લોકો ઝઘડતા જ રહે છે કે ના આ જે કહેવાય ને કે હિમાલય છે, જમ્મુ કાશ્મીર છે, એ અમારું છે. પાકિસ્તાન વાળા એવું કે છે, તો ઇન્ડિયા વાળા કે છે આ અમારું છે. એટલે આવી રીતે બે કન્ટ્રી વચ્ચે પણ આવી જ રીતે કૂતરા બિલાડાની જેમ ઝઘડા થતા હોય છે. અને એને લીધે શું થઈ જાય? વર્લ્ડ વોર પણ થઈ જાય ક્યારેક ક્યારેક, વધારે જો થઈ જાય તો આ રીતે કહેવાય ને કે માણસો જે છે ને એ હવે જાનવર બનતા જાય છે અને જાનવરની જેમ બિહેવ કરતા હોય છે. એટલે આટલી નીચી કક્ષાના માણસો ઉતરી ગયા છે. આનો મતલબ એવો થાય છે. ઓકે માતાજી, નેક્સ્ટ સ્લાઇડ. તો આમાં લખ્યું છે કે ખરેખર વિસ્તાર તેમાંથી કોઈનો નથી. કેમ કોઈનો નથી? કારણ કે આ ભૌતિક જગત છે એ કેવું છે? એ અલ્પ છે, અલ્પ આયુ વાળું છે. એનો કહેવાય ને કે એ હંમેશા માટે નથી, એનો વિનાશ તો થવાનો જ છે. તો ખરેખર આ જગ્યા કે કોઈ વિસ્તાર છે કોઈનો છે? કોઈનો પણ નથી. રાઈટ? નેક્સ્ટ માતાજી. ઓકે, જેમ કે કોઈ અભક્ત હોય ને તો શું કે આપણે હકીકત ભૂલી જઈએ છીએ કે આપણે અહીં છીએ એ અસ્થાયી રૂપે છે, હે ને. એટલે કોઈને એમ જ થાય કે હું તો અહીંયા હંમેશા જીવવાનો છું, કાયમી જીવવાનો છું, મારું મૃત્યુ થવાનું જ નથી, હું કોઈ દિવસ બુઢો પણ નથી થવાનો, મને કોઈ દિવસ બીમારી પણ નથી થવાની, હું આવો ને આવો જ રહેવાનો છું, આ મારું ઘર છે, આ મારી કહેવાય ને કે મારો બંગલો છે, મારી જમીન છે, મારી પ્રોપર્ટી છે. બસ એવું જ વિચારે. ક્યારેય વિચારે જ નહીં કે હું ક્યારેક આ બધું છોડીને મારે જવું પડશે. એટલે આજે આ રિયાલિટીથી આ મનુષ્ય શું થાય છે? દૂર ભાગે છે. એને ખ્યાલ જ નથી આવતો કે રિયાલિટી એકચ્યુઅલી શું છે. આ બધું જે હું મારું મારું કરું છું એ બધું પકડી રાખવાનું છે, એ બધું છે, રહેવાનું છે હંમેશા માટે? નહીં ને. ક્યારેક ને ક્યારેક તો એ બધું વસ્તુ એને છોડવાની જ છે અને મૃત્યુ પામવાનું જ છે. આ શરીર એને છોડવાનું જ છે. પણ એને એ ભૂલી જાય છે કે આપણે એ અહીંયા જે છીએ એ હંમેશા માટે નથી
અસ્થાયી રૂપીએ છે, એટલે કે ગમે ત્યારે આપણે અહીંયાથી આ બધું છોડીને જવું પડશે. ઓકે માતાજી, નેક્સ્ટ. ઓકે, તો ખોટી પ્રતિષ્ઠાનું પરિણામ ખોટી ઓળખ છે. એટલે તમે મને મૂર્ખ કહેવાની કેવી હિંમત કરો છો? એટલે આ એક ટાઈપનું કહેવાય ને કે આની ઓળખ ખોટી છે. ધારો કે આ મનુષ્ય છે, જુએ છે કે તમે ગુસ્સો કરે છે, હે ને, એ તો ગુસ્સો કરે છે એટલે એને કોઈક બેડ વર્ડ કીધા છે, અથવા તો એને કોઈક એવું કીધું હોય કે તમે બરાબર કામ નથી કર્યું, તમે તો ખોટું કામ કર્યું છે, એવું કોઈએ કીધું હોય તો શું થાય? એને ગુસ્સો આવે કે મેં તો એવું કર્યું જ નથી, તું મને આવું કહી જ કેવી રીતે શકે? તો જે આ બિહેવ છે કેવું છે? એની ઓળખ ખોટી છે. કેમ ઓળખ ખોટી છે? કારણ કે શું માને છે કે હું આ શરીર છું, પણ એ ખરેખર શરીર છે ખરો? નહીં ને. આપણે જોઈ ગયા ને કે આપણે શરીર નથી. આપણે કોણ છીએ? આપણે આત્મા છીએ. અને જે આપણે મારું મારું કરીએ છીએ એકચ્યુઅલી મારું નથી. કારણ કે કેમ? કારણ કે આ બધી વસ્તુઓ છે એ અલ્પ છે, અલ્પ સમય માટે છે. બધી નાશ પામવાની છે. બધી પ્રલયમાં કે યુદ્ધમાં કે ગમે તે રીતે બધાનો વિનાશ થવાનો છે. અને બીજું કે તે પોતાની ઓળખ નથી જાણતો અને એના લીધે એ શું કહેવાય છે કે ફૂલિશ થઈ જાય છે, મૂર્ખ છે. અને એ આવી રીતે ગુસ્સામાં ગમે તે બેડ વર્ડ્સ જે છે રિપ્લાય કરે છે અથવા તો કોઈને બોલે છે. રાઈટ? ઓકે માતાજી, નેક્સ્ટ. ઓકે, અને ખોટી પ્રતિષ્ઠાથી મુક્ત એટલે કે જેને કહેવાય ને કે અહંકાર ના હોય. પેલો જે ગુસ્સે થયો તો એને શું હોય છે? અહંકાર. જે કહેવાય ને મારું, મને કહી દીધું આવું, મને કહી જ કેવી રીતે શકે, હું તો બોસ છું, માલિક અથવા તો માલિક છું, હે ને, એને એવો અહંકાર હોય. પરંતુ જેને પ્રતિષ્ઠાથી મુક્ત હોય છે, જેને અહંકાર નથી હોતો, તો શું વિચારે? હું એક મૂર્ખ છું, જેણે કૃષ્ણને છોડી દીધા છે અને અહીંયા દુખી છે. એટલે જે જ્ઞાની માણસ હોય છે તો એ શું વિચારે કે હું એક મૂર્ખ છું. એવું ના વિચારે કે હું તો બહુ જ જ્ઞાની છું. જ્ઞાની હોય ને કોઈ દિવસ એવું ના કે હું બહુ જ્ઞાની છું, પણ એ શું કે વિચારે કે હું અહીંયા આ પૃથ્વી લોક ઉપર અથવા તો ભૌતિક જગતમાં આવ્યો છું અને આ બધા દુઃખ સહન કરી રહ્યો છું. કેમ? કારણ કે મેં મારા ભગવાન શ્રી કૃષ્ણને છોડી દીધા છે, મારા પિતાને મેં છોડી દીધા અને મેં મારી બહુ બધી ઈચ્છાઓ વ્યક્ત કરી, તો એ ઈચ્છાઓ ભોગવવા માટે ભગવાને મને રજા આપી દીધી. તો હું ભૌતિક જગતમાં આવ્યો અને ભૌતિક જગતમાં આવ્યા પછી હું બહુ દુઃખી છું. નેક્સ્ટ માતાજી છે ને આ ભ્રમ છે. અહીંયા લખ્યું છે કે હું ખૂબ પૈસા કમાઉં છું કારણ કે હું સુપર ટેલેન્ટેડ છું. હવે જો આ છે એ ખોટો ભ્રમ છે. કારણ કે જે વિચારે છે કે હું ખૂબ ટેલેન્ટેડ છું, એ ટેલેન્ટ આવ્યું ક્યાંથી? મનુષ્યમાં જે છે ટેલેન્ટ આપ્યું કોણે? એ ભગવાન શ્રી કૃષ્ણએ જ આપ્યું છે. ભગવાનની કૃપાથી આપ્યું છે, ત્યારે એના કહેવાય ને કે એનામાં ટેલેન્ટ આવ્યું છે અને એ ટેલેન્ટના લીધે પછી એ પૈસા કમાયો છે. પણ શું વિચારે છે? ના, હું ભગવાનથી અલગ છું અને હું આ બધું કમાઉં છું, મારી મહેનતથી કમાઉં છું, મારી બુદ્ધિથી, મારી ઇન્ટેલિજન્સથી, અને મારામાં બહુ બધું ટેલેન્ટ છે અને એટલે મારી પાસે બહુ બધા પૈસા છે. એટલે પોતાને ભગવાન શ્રી કૃષ્ણથી એકદમ કહેવાય ને કે સેપરેટ માને છે અને એ જ એનો ખોટો ભ્રમ છે. હવે જે ભ્રમથી મુક્ત હોય એ શું વિચારે? તો આમાં લખ્યું છે મારી પાસે જે કંઈ છે તે કૃષ્ણની દયાને કારણે છે. જેમ કે બહુ પૈસા આવી ગયા હોય અથવા તો ગાડી બંગલો ને બધું જ હોય, એની પાસે બધી જ સુખ સુવિધા હોય, છતાં પણ જો એમ વિચારે કે એવું ના વિચારે કે આ બધું હું પૈસા કમાઈ અને મેં બધું ખરીદ્યું અથવા તો આ બધું મારું છે, બધું મારી માલિકીનું છે, પણ શું વિચારે? આ બધા પૈસા અને આ ઇન્ટેલિજન્ટ, આ બુદ્ધિ, આ જ્ઞાન મને ભગવાને આપ્યું, એના દ્વારા મને ખૂબ પૈસા મળ્યા અને એમના કૃપાથી મારી પાસે આટલું બધી સુખ સુવિધા છે. તો એ બધામાં કોને રીઝન માને? તો કે મારા ભગવાન શ્રી કૃષ્ણ છે, એની કૃપાથી જ મને આ બધું મળ્યું છે. તો જે ભ્રમથી મુક્ત હોય ને, જેને ભ્રમ ના હોય, અહંકાર ના હોય, તો એ આવું વિચારી શકે. તો આપણે આ બેમાંથી શું બનવાનું છે? ભ્રમ વાળું કે ભ્રમ વગરનું? ભ્રમથી મુક્ત કે ભ્રમયુક્ત? આપણે અહંકાર વાળું બનવાનું છે કે અહંકાર વિહીન? ચલો, કોણ જવાબ આપશે? પ્રિયાંશુ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. આપણે લોકોને અહંકાર વિહીન બનવાનું છે. યસ, અહંકાર વિહીન બનવાનું છે. ધારો કે તમારા કહેવાય ને કે સ્ટડીમાં તમે બહુ મહેનત કરો અને પછી તમારો ફર્સ્ટ ગ્રેડ આવે અથવા તો ડિસ્ટિંક્શન આવે કે તમારો કહેવાય ને કે 90% આવે, તો તમારે એવું નહીં, તમે એવું વિચારો ને કે આ તો મેં બહુ બધી મહેનત કરી હતી, મારામાં બહુ બધું જ્ઞાન આવ્યું અને મારામાં બહુ જ સારી મેમરી છે અને એને લીધે મારા બધા પેપર સરસ ગયા અને એટલે મારો ફર્સ્ટ નંબર આવ્યો. તો એને શું કહેવાય? અહંકાર વાળા કહેવાય, અહંકાર યુક્ત. પણ જેવું વિચારે ને કે ના, ભગવાને મને એવું જ્ઞાન આપ્યું, મને એવી સદબુદ્ધિ આપી કે મેં એકવાર વાંચ્યું, મને બધું યાદ રહી ગયું અને પછી મારો એક્ઝામ છે ખૂબ જ સરસ ગઈ અને એટલે મારા આટલા સારા પર્સન્ટેજ આવ્યા. તો એને શું કહેવાય? ભ્રમ અથવા તો અહંકારથી
વિમુખ અથવા તો મુક્ત કહેવાય. ઓકે, વિરાની પ્રભુજી. આપણે ભ્રમથી મુક્ત થવાનું છે. યસ, આપણે ભ્રમથી મુક્ત થવાનું છે. ઓકે માતાજી, નેક્સ્ટ. હરે કૃષ્ણ માતાજી. હા માતાજી, મેં ચેન્જ કરી સ્લાઇડ. દેખાય છે? અચ્છા, હા હવે દેખાય. હા, ઓકે. તો આમાં લખ્યું છે કે ખોટી સંગત. તો એમાં છે મારા સંબંધીઓ. ઓકે, તો મારા સંબંધીઓ, જેમ કે હા, ખોટી સંગત મતલબ શું છે કે જેમાં જે બધા રિલેટિવ્સ છે ને, બધાને એમ વિચારતા હોય બધા કે આ બધા મારા છે, મારી પત્ની, મારા બાળકો, મારા માતા પિતા, મારા બધા રિલેટિવ્સ, આખું કહેવાય ને કે ફેમિલી જે કહેવાય બધું મારું મારું. પણ એકચ્યુઅલી આ કોઈ મારા નથી. કેમ? કારણ કે બધા જ આ પૃથ્વી પર એકલા આવ્યા છે. બધા જે જન્મ લીધો છે એ સેપરેટલી લીધો છે અને બધા 1 બાય 1 એકલા જ જવાના છે પાછા, અથવા તો મૃત્યુ થવાનું છે. તો આમાં જે છે સંબંધો એ કેવા છે? ભૌતિક જગત પૂરતા કહેવાય ને કે લિમિટેશન વાળા છે. જેવી રીતે આપણે જેમ જોયું ગઈકાલે કે વાલિયા લૂંટારાનું જે એક્ઝામ્પલ આપણે ઓલરેડી જોયું, રાઈટ? તો બધાએ એમને ના પાડી દીધી સાથ આપવાની. એવી જ રીતે કે જે કહેવાય ને કે ખોટી સંગત નહીં, પણ મારા જે સંબંધીઓ છે એકચ્યુઅલ કે રિયલમાં મારા સંબંધીઓ નથી. બરાબર? એવી કહેવાય ને કે એ ખોટી સંગત નહીં, પણ ખોટી સોચ છે કે આ બધા મારા મારા છે, પણ મારું કોઈ જ નથી. મારું શું છે? તો શું વિચારવાનું? મારા એક ભગવાન શ્રી કૃષ્ણ છે, બીજું કોઈ જ મારું નથી. નો ડાઉટ આપણે ભૌતિક જગતમાં છીએ, આપણો ફેમિલી છે, આપણા માતા પિતા છે, આપણા ભાઈ બહેન છે, આપણે એમની પ્રેમ કરીએ છીએ, આપણે એમની સાથે રહીએ છીએ, એટલે કમ્પ્લીટલી એને ઇગ્નોર નથી કરવાના. પણ હા, અંદરથી આપણે એટલું જ્ઞાન હોવું જોઈએ કે બધા જે છે મારા છે. તો એટલું એટેચમેન્ટ, હા, એટેચમેન્ટ એટલું ના હોવું જોઈએ, રાઈટ? વરના આપણે ખૂબ જ દુઃખી થઈએ. ઓકે માતાજી, નેક્સ્ટ. ઓકે, આમાં મેં જેમ કીધું એમ જ કે સાચું સંગઠન તો શું છે? મારું શું છે? તો મારા ભગવાન છે. મારા માતા પિતા કે મારા બાળકો કે મારી પત્ની કે મારી સંપત્તિ કે મારા ગાડી બંગલો નહીં, પણ શું વિચારવાનું? મારા ભગવાન છે. કારણ કે રિયલમાં મારા જે ભગવાન છે એ જ મને સાચો પ્રેમ કરે છે. સાચી સુખ શાંતિ પણ મને એમના સંગતમાં જ મળવાની છે, એમની ભક્તિ કરવાથી જ મળવાની છે. સાચું સુખ પણ કોનાથી મળવાનું છે? ભગવાન શ્રી કૃષ્ણથી મળવાનું છે. અને આ સ્લાઇડમાં તમને દેખાય છે એમ ભગવાન શ્રી કૃષ્ણ છે અને રાધા રાણી છે. કેટલું સરસ ભગવાનનો ફોટો છે. પાછળ પીકોક છે, ટ્રી છે, પછી એક ગાય છે જેને શણગારેલી છે. એટલું સુંદર અને મનોહર કહેવાય ને કે આ દ્રશ્ય છે. તો આપણે એવું વિચારવું જોઈએ કે આપણે, હા, આપણો એમ પણ એ જ હોવો જોઈએ કે આપણને જો મનુષ્ય જન્મ મળ્યો છે તો શેના માટે મળ્યો છે? કે આપણે આપણા પિતા, આપણા કહેવાય ને કે ભગવાનને જાણીએ. કોણ છે આપણા પિતા? રિયલમાં આપણા પિતા કોણ છે? આપણે ક્યાંથી આવ્યા છે? આપણે કેમ ભગવાનથી દૂર થઈ ગયા? તો આપણે આપણી ખૂબ બધી ઈચ્છાઓ હતી ને, એ ઈચ્છાઓને લીધે આપણે ભગવાનથી દૂર થઈ ગયા. તો આપણે એ જાણવાના છે. અને આપણને આ જન્મ એટલે જ મળ્યો છે કે આપણે આપણા પિતાને જાણીએ ને ફરીથી આપણે આપણા પિતા પાસે પાછા જઈએ. હે ને? તો આપણે એમ વિચારવાનું છે કે સાચા મારા ભગવાન છે અને હું એમની જ ભક્તિ કરું છું ને એમને જ પ્રેમ કરું છું. ઓકે માતાજી, નેક્સ્ટ. ઓકે, હવે અહીંયા 15.5 શ્લોક છે. એક મિનિટ, એનો શ્લોક પ્રિયાંશુ નાશિત ને કદાચ. અચ્છા, પ્રિયાંશુ પ્રભુજી તમારો બોલવો છે શ્લોક? હા, હરે કૃષ્ણ. હા માતાજી, હા, બોલી જાઓ. હું બોલું. શ્રી ભગવાન વાચ નિયમાન મોહાજિત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિયુક્ત કામા વંદે વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞે ગચ્છન વંદે વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞે. હરે કૃષ્ણ પ્રભુજી. 15 પોઈન્ટ. ઓકે, હા, બરાબર છે. તો આમાં શું છે અનુવાદમાં કે જેઓ સુખ અને દુઃખના દ્વૈતમાંથી મુક્ત થયા છે અને જેઓ પરમ વ્યક્તિને કેવી રીતે શરણાગતિ કરવી તે જાણે છે તે શાશ્વત રાજ્યને પ્રાપ્ત કરે છે. એટલે કે જો આમાં ફક્ત પહેલી સ્લાઇડમાં ફોટો જે દેખાડ્યું છે કેટલો ભગવાન શ્રી કૃષ્ણનો સુંદર અને મોહક ફોટો છે, રાઈટ? અને નીચે છે શ્રીલા પ્રભુપાદજીનો છે. અને અનુવાદમાં એવું સમજાવે છે કે જેઓ સુખ અને દુઃખના દ્વૈતમાંથી મુક્ત થાય છે. એટલે કે જેને સુખ અને દુઃખ આવે ને, સુખ હોય તો બહુ સુખી ના થાય અને દુઃખ આવે તો ખૂબ દુઃખી પણ ના થાય, પણ શું રહે? સમભાવ રહે, રાઈટ? અને બંનેમાંથી મુક્ત થાય. અને જેઓ પરમ વ્યક્તિને કેવી રીતે શરણાગતિ કરવી તે જાણે છે. એટલે કે પરમ વ્યક્તિ એટલે કોણ? તો ભગવાન શ્રી કૃષ્ણ છે. હે ને?
અને એમની શરણાગતિ કેવી રીતે કરવી? તો ભગવાનની ભક્તિ કરવી. ભગવાનની શરણાગતિ કરવી એટલે આપણે ભગવાનની ભક્તિ કરવી અને આપણા બધા જ કર્મો, આપણી બધી જ ચિંતાઓ, બધું જ કોને અર્પણ કરી દેવાનું? ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરી દેવાનું. અને જો આપણે એ જાણી જઈએ તો શું થાય? તો તે શાશ્વત રાજ્યને આપણે પ્રાપ્ત કરીએ છીએ. એટલે કે તે શાશ્વત રાજ્ય એટલે કે જેનો કોઈ દિવસ વિનાશ થતો નથી, એવા ગોલોક ધામમાં આપણે પાછા જઈ શકીએ. એ રાજ્ય આપણે પ્રાપ્ત કરી શકીએ જ્યાં આપણે પહેલા રહેતા હતા. ઓલરેડી આપણે આપણા પરમેશ્વર સાથે, ભગવાન શ્રી કૃષ્ણ સાથે, આપણા પિતા સાથે આપણે રહેતા હતા, પણ પાછા આપણે જે કહેવાય ને ઈર્ષા કરી, ઈચ્છાઓ કરી, તો આપણે ભગવાનથી દૂર થઈ ગયા, ભૌતિક જગતમાં આવી ગયા. પણ હવે પાછું શું કરવાનું છે? આપણે ભગવાનની ભક્તિ કરવાની છે, એમના શરણાગતિ સ્વીકારવાની છે અને ફરી પાછું આપણે આપણા ભગવાન અથવા તો આપણા પિતા પાસે પાછું જવાનું છે. ઓકે માતાજી, નેક્સ્ટ. ઓકે 15.6. તો આ શ્લોક જે છે એમાં ન તદ્વાસયતે સૂર્યો ન શશાંખો ન પાવક યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્વામ પરમમ મમ. એટલે કે મારું તે સર્વોચ્ચ નિવાસ સ્થાન સૂર્ય અથવા ચંદ્ર દ્વારા પ્રકાશિત નથી, ન તો અગ્નિ અથવા વીજળીથી. જેઓ તેના સુધી પહોંચે છે તેઓ ક્યારેય આ ભૌતિક જગતમાં પાછા ફરતા નથી. એટલે આ શ્લોકમાં શું કહેવા માંગે છે કે મારું તે સર્વોચ્ચ નિવાસ સ્થાન છે કે જ્યાં સૂર્ય અને ચંદ્ર દ્વારા પ્રકાશિત નથી. એટલે આપણે જો પૃથ્વી પર રહેતા હોય તો આપણે શું જોઈએ? સૂર્યની જરૂર પડે. દિવસ અથવા ઉગે છે અથવા તો આપણે અજવાળું કે કહેવાય ને કે કોઈ પણ વસ્તુ દેખાય છે, એનું રીઝન શું છે? સૂર્ય. સૂર્ય છે તો આપણે આપણી આંખોથી જોઈ શકીએ છીએ. અધરવાઇઝ આ આંખોથી પણ આપણે કશી વસ્તુ જ જોઈ શકતા નથી. અથવા તો ચંદ્ર. ચંદ્રની પણ જરૂર હોય છે કારણ કે ચંદ્ર દ્વારા જે છે ને કહેવાય ને કે આપણે શાકભાજી, ફળો, ફ્રૂટ્સ એ બધામાં રસ આવે છે. તો અને સૂર્ય એટલે ચંદ્ર, એ બંનેની જરૂરત આપણે પૃથ્વી પર જરૂરત હોય છે. પરંતુ ભગવાનનું જે નિવાસ સ્થાન છે હે ને, એ નિવાસ સ્થાન જે ગોલોકધામ છે, તો એનું જે ત્યાં જે પ્રકાશ છે એમાંના માટે સૂર્ય કે ચંદ્ર દ્વારા પ્રકાશ થતો નથી, એની જરૂર પડતી નથી. કે ન તો અગ્નિ અથવા તો વીજળી. એટલે કે ત્યાં તો ન અગ્નિની જરૂર પડે છે કે ના વીજળીની. એ સ્વયં પ્રકાશિત છે. ગોલોકધામ છે એ કેવું છે? સ્વયં પ્રકાશિત છે. અને જેઓ તેના સુધી પહોંચે છે એટલે કે જેઓ પૂર્ણ ભક્તિ કરે છે અને કહેવાય ને કે ભગવાનની પૂર્ણ શરણાગતિ સ્વીકારે છે, તો તે ગોલોકધામમાં પહોંચી જાય છે. અને પછી ગોલોકધામમાં જાય પછી કોઈ પાછું આવે? કોઈ દિવસ પાછું આવે? ત્યાં કેવું સરસ સુખ છે, જો શાંતિ છે. અને ત્યાં કોઈ દિવસ કહેવાય ને નથી જન્મ થતો, નથી મરણ થતું, કોઈ વ્યાધિ નથી, કોઈ બીમારી નથી, કોઈ દવા નહીં, દવાખાના નહીં, કઈ જ નહીં, કોઈ બીમારી નહીં, કોઈ રોગ અકળ નહીં, કશું જ નહીં. તો સુખ જ સુખ છે. તો ત્યાંથી પછી એ જગતમાં જાય જે વ્યક્તિ, તો ત્યાંથી કોઈ દિવસ પછી પાછું આવતું નથી. તો આ સ્લાઇડમાં તમને દેખાય છે ભગવાન શ્રી કૃષ્ણ બાળ સ્વરૂપે છે, એમની સાથે બાળ સખાઓ છે, એ પછી હિંચકા ખાય છે અને કેવું એન્જોય કરે છે ને એ બધા સાથે મળીને. તો આટલું સરસ ભગવાનનું ગોલોકધામ છે. હા, તો આમાં જે આપણે શરૂઆતમાં આપણે વાત કરી ને કે ઊંધું વૃક્ષ કે જેમાં ડાળીઓ અને લીફ છે નીચે છે અને એનું મૂળ છે એ ઉપર છે. એટલે કે સૌથી ઉપર તમે અહીંયા જોઈ શકો છો, સૌથી ઉપર ટોચ ઉપર શું છે? ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી છે. પછી એની નીચે છે સત્યલોક એટલે કે બ્રહ્મલોક છે, રાઈટ. પછી એની નીચે જો છે તો એ બધા દેવી દેવતાઓ છે. પછી કહેવાય ને કે બધી આ જે ડાળીઓ જે છે બધી ઇન્દ્રિયો છે, લીફ અને પાંદડા છે, એ એના કહેવાય કે આપણે પહેલા શ્લોકમાં જોઈ લીધું, રાઈટ, કે શું છે? વૃક્ષ અને વેદોના જ્ઞાતા જે કોને કહી શકાય? કે જે વેદ મંત્રો, પાંદડા છે એ વેદ મંત્રો છે. તો આ બધી કહેવાય ને કે જો આમાં પણ લખેલું છે પણ મને એક્ઝેક્ટલી Vedic hymns, લેટર્સ છે, leaves, સેન્સિસ છે. હા, સેન્સિસ છે. પછી economic development. હા, ઇકોનોમિક ડેવલપમેન્ટ. એટલે આ બધું જે આ જે બધું જે છે એ પાર્ટ, જે ટ્રીના જે બધા જુદા જુદા પાર્ટ છે ને, ફ્રૂટ્સ ને બ્રાન્ચીસ ને કહેવાય ને કે લીફ, એ બધા બતાવ્યા છે કે જે આપણું ભૌતિક જગત બતાવ્યું છે. અને ભૌતિક જગતથી બિલકુલ ઓપોઝિટ જે છે એ ઉપર શું છે? એ આપણું પરમધામ છે, હે ને, આધ્યાત્મિક જગત છે, રાઈટ. તો આ વૃક્ષનું આપણને પિક્ચર બતાવ્યું છે, ઊંધા વૃક્ષનું પિક્ચર. ઓકે માતાજી. ઓકે, તો અહીંયા તમને જે 3 સ્લાઇડ્સ દેખાય છે એના પરથી શું ખ્યાલ આવે છે? આ શું બતાવે છે? ચલો ફટાફટ હેન્ડ રેસ કરો અને બતાવી દો. જેને ખ્યાલ હોય હેન્ડ રેસ કરો. ઓકે, ધ્રુમિલ પ્રભુજી. ધ્રુમિલ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. આમાં પહેલા સ્લાઇડમાં એવું છે કે શ્રી કૃષ્ણનું બાળ સ્વરૂપ છે તે જ્યારે નાના હતા ત્યારે છે ને જંગલમાં બેસીને એમના બધા સખાઓ ને બધા બેસીને ભોજન કરતા હતા.
મળીને ભોજન હમ. કરતા હતા. પછી બીજી સ્લાઇડમાં એવું છે કે શ્રી કૃષ્ણ ભગવાન છે ને એક સુંદર ઝાડની નીચે બેઠા છે. ત્યાં ઉપર મોર છે, પછી પોપટ છે, એમના બાજુમાં હરણ છે, પછી ગાયને વાલ કરે છે, પછી અહીંયા હંસ છે, પછી બહુ બધા કમળ છે, પછી બહુ સુંદર દ્રશ્ય છે. પછી અહીંયા એ છે ને એમના સખાઓ જોડે હિંચકા ખાય છે અને ત્રીજી સાઈડમાં એ હિંચકા ખાય છે અને આનંદ લે છે એમના Yes. સખાઓ જોડે હિંચકા ખાઈને. યસ ધ્રુમિલ પ્રભુજી, એક્ઝેક્ટલી. એટલે કે ગોલોક ધામ છે, વૃંદાવન ધામ છે, હે ને, વૈકુંઠ ધામ છે, એ કેવું છે, આટલું સુંદર છે, આટલું રમણીય છે, અને જેમાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે બાળ લીલાઓ કરવા મળે છે. પછી એની સાથે જે બધા પ્રાણીઓ છે, પશુઓ, પક્ષીઓ છે, એ પણ ખૂબ જ દિવ્ય છે અને ખૂબ જ લકી છે કે એમને કહેવાય ને કે ગોલોક ધામમાં સ્થાન પ્રાપ્ત થયું છે. એમના સખાઓ સાથે એ રમે છે અને હિંચકા ખાય છે, એટલે આ રીતે એન્જોય કરે છે. તો જે કહેવાય ને કે ગોલોક ધામ છે એ કેટલું સુંદર અને રમણીય છે. એટલે ભગવાન કહે છે કે તું મારી પાસે આવી જા, આ ભૌતિક જગતના દુઃખો છોડી દે અને મારી ભક્તિ કર, મારી શરણાગત થા અને મારી પાસે આવી જા. કારણ કે ભગવાનને પણ ખૂબ આતુર છે કે મારા છોકરાઓ મારી પાસે પાછા આવી જાય અને આટલું દુઃખ સહન ના કરે, હે ને. પણ આપણે જેવું ઈચ્છતા નથી. આપણે પૃથ્વી પર છીએ તો આપણે શું કહીએ, ના ના ભગવાન જુઓ, અહીંયા પૃથ્વી પર પણ કેટલું બધું સુખ છે, જુઓ સ્વિટ્ઝરલેન્ડ છે, આ છે, તે છે, કેટલા બધા સરસ કહેવાય ને કે ડેસ્ટિનેશન છે, બધા ફરવાની જગ્યાઓ છે. આપણે એવું બધું કહીએ, પણ ભગવાનની જ્યારે તમે ગોલોક ધામમાં જાઓ ને તો આ બધું જે બનાવવા વાળા છે પૃથ્વી પર કે ભૌતિક જગતમાં, એ બનાવવા વાળા કોણ છે? એના કહેવાય ને કે બનાવનાર છે ભગવાન શ્રી કૃષ્ણ છે, ખુદ જ છે. એટલે એમને ખબર છે કે ભૌતિક જગત છે એ કેટલું દુઃખાલયમ છે. એટલે કેવું કહેવાય ને કે જેમાં સુખ જ નથી. એના કરતા પણ બેસ્ટ શું છે? ગોલોક ધામ છે, કે જ્યાં બધા ખૂબ જ હસી ખુશી અને આનંદથી રહે છે. તો આપણને ભગવાન આપણને એમની પાસે બોલાવે છે. ઓકે માતાજી, નેક્સ્ટ. ઓકે, આ પણ એવી જ રીતેનું કહેવાય ને કે ગોલોક ધામનું જ દ્રશ્ય બતાવ્યું છે કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ બેઠા છે અને એમને કહેવાય ને કે ગોપીઓ છે, રાધા રાની છે, આ બધા એમને કહેવાય પ્રસાદ આપે છે, જમાડે છે પ્રેમથી, ભોગ આપે છે. પછી પશુ પક્ષીઓ, અહીંયા 2 હંસ બતાવ્યા છે, પીકોક છે, ગાય છે, હરણ છે, આ બધા ભગવાન શ્રી કૃષ્ણ સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે. એટલે કે કહેવાય ને કે દિવ્ય છે. અને અહીંયા કહેવાય કે એટલે કે કૃષ્ણ ભગવાન છે અને બલરામ છે, એટલે એ બંને જણા છે શું કહેવાય કે ખેતરમાં બધે રમે છે, દોડે છે ગાય સાથે, અને આવી રીતે ગાય ચરાવવા લઈ જાય છે. તો ગોલોક ધામનું એકચ્યુઅલી દ્રશ્ય ભગવાન બતાવે છે કે ખૂબ જ સુંદર છે. ઓકે માતાજી, નેક્સ્ટ 15.7. ઓકે. મમેવાંશો જીવલોકે જીવભૂત સનાતન મનઃષ્ઠાનિન્દ્રિયાણિ પ્રકૃતિ સ્થાની કર્ષતિ. એટલે કે આ અનુબંધિત વિશ્વમાં જીવંત સંસ્થાઓ મારા શાશ્વત ખંડિત ભાગો છે. અનુબંધિત જીવનને લીધે તેઓ 6 ઇન્દ્રિયો સાથે ખૂબ જ સંઘર્ષ કરી રહ્યા છે અને જેમાં મનનો સમાવેશ પણ થાય છે, હે ને. એટલે ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે કે આ શ્લોકમાં એવું કહે છે કે જીવ છે એ પરમેશ્વરનો સનાતન સૂક્ષ્મ અંશ છે. આપણે જે છીએ કોણ છીએ? તો કે આપણે ભગવાનના અંશ છીએ, રાઈટ. અને જે આપણે આ ભૌતિક જગતમાં કે બદ્ધ કહેવાય ને જીવનમાં બંધાયેલા છીએ, અને આપણે કહેવાય કે મુક્ત અવસ્થામાં પરમેશ્વર સાથે એક થઈ જવાનું છે એકચ્યુઅલી આપણે, રાઈટ. અને આપણે એમના અંશ છીએ, એ સાચી જ વાત છે, સનાતન છે. અને અહીં એમ કહેવામાં આવ્યું છે કે જેમ મનુષ્યો કહેવાય ને કે જીવંત સંસ્થાઓ મારા શાશ્વત ખંડિત ભાગો છે. એટલે કે જે જીવંત સંસ્થાઓ છે જે બધી શું છે, એ મારા જ ભાગ છે. ખંડિત ભાગ એટલે કે તૂટેલા ભાગ કહેવાય એ. અને જે જીવનને લીધે તેઓ 6 ઇન્દ્રિયો સાથે ખૂબ જ સંઘર્ષ કરે છે. આપણી 6 ઇન્દ્રિયો છે, કોઈને ખ્યાલ છે કઈ કઈ છે 6 ઇન્દ્રિયો? કઈ કઈ ઇન્દ્રિયો છે કોઈને ખ્યાલ છે? 6 ઇન્દ્રિયો ના ખ્યાલ હોય તો કાંઈ વાંધો નહીં, ચલો જેટલી યાદ હોય એટલી ઇન્દ્રિયો બોલી જાઓ. ધ્રુમિલ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. પહેલું તો છે નાક, કાન, જીભ, પછી હાથ, પછી માતાજી આલાદિયા. હા, ઓકે ઓકે. આત્રે પટેલ અને આંખ. યસ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ ત્રિપ્રભુજી, બોલી જાઓ. હરે કૃષ્ણ. આંખ, નાક, કાન, હાથ અને જીભ. અને ત્વચા, રાઈટ.
સ્પર્શ એ આપણી ત્વચા કહેવાય ને, સ્કિન એટલે ત્વચા એટલે સ્પર્શ. આપણી આ 6 ઇન્દ્રિયો છે ને જે, અને એમાં મનનો પણ સમાવેશ થાય છે. આપણું માઇન્ડ, મનને આપણે જોઈ શકતા નથી પણ મન છે ખરું. આપણા મનમાં વિચારો ચાલે છે ને, આપણે થોટ્સ થિંકિંગ કર્યા કરીએ છીએ, એ મન છે. તો આ બધી શું છે, એ ઇન્દ્રિયો છે. અને આ બધી ઇન્દ્રિયો સાથે આપણે શું કરીએ છીએ, હરરોજ સંઘર્ષ કરીએ છીએ. ઇન્દ્રિયો કહે છે કે મારે કંઈક કરવું છે, મારે આ ખાવું છે, મારે ઓલું ખાવું છે. આપણી જીભ એવું વિચારે, પણ બધી વસ્તુઓ સારી હોતી નથી. એટલે આપણે હંમેશા શું કરીએ છીએ, આ ઇન્દ્રિયો સાથે સંઘર્ષ કરીએ છીએ. સંઘર્ષ કરીએ છીએ એટલે આપણે ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, હે ને. તો ભગવાન એવું કહે છે કે આપણે આ ઇન્દ્રિયો સાથે ખૂબ જ સંઘર્ષ કરી રહ્યા છીએ, અને જેમાં મનનો પણ સમાવેશ થાય છે. ઓકે માતાજી, નેક્સ્ટ. ઓકે, તો અહીંયા જે સ્લાઇડ બતાવી છે એમાં શું છે કે જીવંત અસ્તિત્વ, જેમાં કે ગુણવત્તામાં સમાન, સમાન પછી શું દેખાતું નથી, સમાન સમાનતા જ આઈ થિંક, અને જથ્થામાં નહીં. એટલે આમાં જો આ સ્લાઇડમાં દેખાય છે ને કે અગ્નિ, ફાયર છે, રાઈટ. અને નીચે જુઓ, જ્યાંથી અગ્નિ પ્રજ્વલિત, જ્યાંથી કહેવાય ને કે ફાયર જે થતું હોય ને ઉત્પન્ન, ત્યાં કેવું હોય, એકદમ વધારે અગ્નિ હોય, એકદમ પ્રકાશિત હોય. અને જ્યારે ઉપર જ્યારે જાય, જેમ જેમ અગ્નિ ઉપર જતી જાય તો શું થાય, એ ઝીણા ઝીણા ડોટ જેવા તણખલા દેખાય, હે ને. તો અગ્નિ જે છે અને એના જે ઉપર જતા જે તણખલા જે છે એ પણ સેમ છે. એટલે બંનેની ગુણવત્તા કેવી છે, સેમ છે. એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ છે એ, એટલે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, એમના ગુણો અને મનુષ્ય જીવના ગુણો કેવા છે, બંને સેમ છે. પરંતુ જથ્થો એટલે કે ક્વોન્ટિટી છે, એમાં શું છે, ફરક છે. જેમ કે નીચે જે અગ્નિ જે પ્રજ્વલિત થયેલો છે, કેટલો કહેવાય ને કે એકદમ ડાર્ક છે, વધારે છે. જ્યારે તણખલા છે એ આપણી સાથે સરખાવીએ છીએ, આપણે જીવાત્મા છીએ, એ તણખલા છે. સેમ ગુણ છે, સેમ કહેવાય ને કે એ અગ્નિ જ છે, નાના નાના સ્વરૂપમાં છે, ડોટ ડોટ પોઈન્ટ સ્વરૂપમાં છે. પરંતુ એની ક્વોન્ટિટી કેવી છે, એકદમ નાની, એકદમ પોઈન્ટ જેટલી છે. એટલે આપણે ભગવાનની સામે કેવા છીએ, એકદમ સૂક્ષ્મ છીએ. આપણે ભગવાનના એકચ્યુઅલી સૂક્ષ્મ અંશ જ છીએ ને. તો અહીંયા એવું જ બતાવ્યું છે કે આ અગ્નિ છે, એના સૂક્ષ્મ અંશ છે, એ નાના નાના તણખલા છે. એવી જ રીતે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે, એના આપણે નાના નાના સૂક્ષ્મ અંશ છીએ. ઓકે, 15.15. ઓકે, સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો મત્ત સ્મૃતિર્જ્ઞાનમપોહન ચ વૈદેશ્ય સર્વૈરહમેવ વેદ્યો વેદાંત કૃદ્વેદ વિદેવ ચાહમ. એટલે કે અનુવાદ કરે છે ભગવાન, આમાં કહે છે કે હું દરેકના હૃદયમાં બેઠો છું અને મારા તરફથી સ્મરણ, જ્ઞાન અને વિસ્મૃતિ આવે છે. બધા વેદો દ્વારા હું જાણીતો થવાનો છું, અને ખરેખર હું વેદોનો સંકલક છું, અને હું જ વેદોનો જાણનાર છું. તો આમાં જો રાઈટ સાઈડમાં ભગવાન શ્રી કૃષ્ણનું ખૂબ જ સુંદર શ્યામ સુંદર મુરલી મનોહર દ્વિભુજ સ્વરૂપ દર્શાવ્યું છે. અને નીચેની સ્લાઇડમાં શું છે, 4 વેદો બતાવ્યા છે, હે ને. ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ, 4 વેદો છે. તો શું કહે છે ભગવાન કે હું દરેકના હૃદયમાં બેઠો છું. એટલે દરેકના હૃદય, આપણા હૃદયમાં ભગવાન જે બેઠા છે શું છે, પરમાત્મા સ્વરૂપે છે. જો આમાં બતાવ્યા છે, રાઈટ સાઈડ નું સ્લાઇડ છે, જે પિક્ચર છે એ આપણે પહેલા પણ જોઈ લીધું હતું, હે ને, અધ્યાયમાં, કે જેમાં ગાય છે, બ્રાહ્મણ છે, એક મનુષ્ય છે, પછી હાથી છે, કૂતરો છે, અને આ બધા જે છે એમના હાર્ટ એટલે કે હૃદયમાં કોણ છે, તો ચતુર્ભુજ પરમાત્મા છે, હે ને. શંખ ચક્ર ગદા પદ્મ. તો ચતુર્ભુજ પરમાત્મા સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણ છે, જે દરેકના હૃદયમાં વાસ કરે છે. અને બીજું શું કહે છે કે આ વેદોનો જાણકાર, જેમ કે જેણે 4 વેદો વાંચવાની, આપણે કહીએ ને કે આટલી મોટી મોટી કહેવાય કે બુક્સ છે, અને આટલી 4 આટલી જાડી બુક્સ છે, અને આટલા બધા વેદો વાંચીએ તો જ આપણે જ્ઞાની અથવા તો આપણે ભક્તિ જાણી શકીએ. ના, એવું નથી. ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે કે આ 4 વેદો છે એનો જાણનાર હું જ છું. તો જો કોઈ મને જાણી લે તો આ 4 વેદોને જાણવાની જરૂર રહેતી નથી, હે ને. અને હું વેદાંતોનું સંકલન કરતા છું, અને સર્વ વેદોનો જ્ઞાતા, એટલે કે સર્વ વેદો જે છે એનો જાણનાર પણ હું જ છું. અને બીજું શું કીધું છે, સ્મૃતિ, જ્ઞાન અને વિસ્મૃતિ એ પણ હું જ છું. એટલે કોઈ ધારો કે મનુષ્ય હોય ને, કોઈ કંઈક બોલતા બોલતા અટકાઈ જાય, અથવા તો હું પણ અત્યારે જો તમારી સાથે કંઈક આ રીતે ગીતાનું જે પઠન કરીએ છીએ, આપણે પ્રવચન કરીએ છીએ, આપણે એની ચર્ચા કરીએ છીએ, વચ્ચે વચ્ચે હું પણ કંઈક ભૂલી જાઉં તો હું અટકી જાઉં. તો આ અટકી જઈએ છીએ, જે ભૂલી જઈએ છીએ, એનું રીઝન પણ કોણ છે, તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એ પણ હું જ છું. જે કહેવાય ને વિસ્મૃતિ, ભૂલી જવાની આદત, અથવા તો કંઈ ભૂલી જવું, એ પણ ભગવાનને કારણે થાય છે. કંઈક યાદ આવી જવું, એ પણ ભગવાનને કારણે થાય છે. અને જ્ઞાન પ્રાપ્ત થવું, આપણામાં જે જ્ઞાન પ્રાપ્ત થાય છે ને, નોલેજ, એ પણ કોના લીધે થાય છે, એ પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારા લીધે જ આ બધું થાય છે.
ઓકે માતાજી, નેક્સ્ટ. ઓકે, હવે આ સ્ટોરી છે ધ્યાન ચૂકશો નહીં. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ધ્યાન ચૂકશો નહીં. હવે આ છે ને ખૂબ જ સુંદર છે. આઈ થિંક બધાને ખ્યાલ હશે. આ સ્ટોરી શોર્ટમાં થઈ ગઈ છે માતાજી પેલાના ક્લાસમાં. અચ્છા, આ સ્ટોરી થઈ ગઈ છે ને? હા, અર્જુન વાળી આગળ બધી સ્લાઇડ્સ છે ઘણી. હા. ઓકે. તો આ સ્ટોરી ઓલરેડી આપણે ધ્રુવ પ્રભુજી એકચ્યુઅલી આપણી પાસે અત્યારે ટાઈમ નથી ને, તો આપણે એકચ્યુઅલી આ અર્જુનને જે છે ને કે પક્ષીની આંખ જ દેખાય છે, કયો એમ કહેવાય ને કે કરવાનો, તો ધ્યાન ચૂકશો નહીં મતલબ ભગવાનની ભક્તિ કરવાનું ચૂકશો નહીં, એવું આમાંથી આપણને જાણવા મળે છે. તો આપણે અત્યારે એની ચર્ચા કરતા નથી. ઓકે માતાજી. ઓકે, 15.19 છે એનોમાં અનુવાદમાં છે કે ઓ ભરતના પુત્ર, જે કોઈ મને પરમાત્માના સર્વોચ્ચ વ્યક્તિત્વ તરીકે જાણે છે તેમાં કોઈ શંકા કર્યા વિના તે બધું જ જાણનાર છે. આથી તે મારી જાતને સંપૂર્ણ ભક્તિમય સેવામાં વ્યસ્ત રાખે છે. ઓકે, આમાં ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે? પાર્થ એટલે કે અર્જુનને ભરત પુત્ર કહે છે અને કહે છે કે મને પરમાત્માના સર્વોચ્ચ વ્યક્તિત્વ તરીકે, એટલે કે જે મનુષ્ય કહે છે ને કે સર્વોચ્ચ વ્યક્તિ કોણ છે, સર્વોત્તમ વ્યક્તિ કોણ છે, તો ભગવાન શ્રી કૃષ્ણ છે. અને એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે આપણે કોઈ દિવસ વેદો પર, ભગવાન પર, ભક્તિ પર ક્યારેય આપણે શંકા કરવી ના જોઈએ, એવું ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે. અને ભક્તિમાં આપણે પરોવાવું જોઈએ. ઓકે માતાજી, નેક્સ્ટ. ઓકે, તો નારદ મુનિ તો ગુરુ તરીકે સેવા આપી હતી. તમને ખ્યાલ હશે કે પ્રહલાદ મહારાજ છે કે ધ્રુવજી છે, તો એમને ભક્તિ કોણે શીખવાડી હતી? ઓલમોસ્ટ બધાને જે ભક્તિમાં જે કહેવાય ને કે આગળ લઈ ગયા હતા એ કોણ હતા? નારદજી હતા. અને એક શ્લોક પણ છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મહારાજ વ્યાસદેવ, વાલ્મીકી મુનિ અને આ ઘણું બધું, એટલે કે કહે છે કે નારદજી છું, હે ને, દેવર્ષિઓમાં હું નારદ છું. એટલે કે જે સૌથી કહેવાય ને બેસ્ટ ભક્ત, સૌથી શ્રેષ્ઠ ભક્ત કોણ છે? નારદજી. તો એ દેવર્ષિઓમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું નારદ છું. એટલે નારદજી છે એ ખૂબ જ મહાન ગુરુ હતા એકચ્યુઅલી, કે જે લોકો જે બધાને ભક્તિ તરફ વાળતા હતા. ઓકે માતાજી, નેક્સ્ટ. ઓકે, શાસ્ત્રો પર, હા, હમણાં આપણે આગળ કીધું એમ શાસ્ત્રો પર ક્યારેય શંકા ન કરવી જોઈએ. જેમ કે અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છે એ ભગવદ્ ગીતાની કરી રહ્યા છે, રાઈટ? ભાગવતમ. પછી બીજું જે છે એ શ્રીમદ ભાગવતમ છે. તો ભગવદ્ ગીતામાં 700 શ્લોક છે ને, તો ભાગવતમમાં કેટલા છે? 18,000 શ્લોક છે અને 12 સ્કંદ છે. તો જે ભગવદ્ ગીતાની એક બુક છે ને, એવી 12 બુક્સ, 12 બુક્સ થાય ને, તો એટલા તો સ્કંદ છે અને એમાં ટોટલ 18,000 તો શ્લોક્સ છે. તો આ બધા જે શાસ્ત્રો છે એ ભગવાન દ્વારા જ રચાયેલા છે, વ્યાસદેવ મુનિ દ્વારા રચાયેલા છે. તો એના પર ક્યારેય આપણે શંકા ના કરવી જોઈએ. ઓકે માતાજી. અચ્છા, પ્રભુપાદજી કહે છે, if one studies the Vedas without finding the goal of the Vedas, Krishna he simply wastes his valuable time. એટલે જે ભગવાનની જે કહે ને કે ભક્તિ ના કરે અને તો શું કહેવાય છે કે અને ખાલી વેદોનું જ અધ્યયન કરે તો શું કહેવાય, એનો પોતાનો ટાઈમ છે શું કરે છે? વેસ્ટ કરે છે. ખાલી વેદોને વાંચવાથી થોડા ભગવાનને જાણી શકાય છે? નહીં ને, ભક્તિ તો કરવી જ પડે. ભક્તિ વગર આપણે ભગવાનને જાણી ન શકીએ. ઓકે માતાજી, નેક્સ્ટ. અચ્છા, તો પ્રવૃત્તિમાં શું છે કે ઓકે, આ ભજન તો આપણને ખબર છે ને, મેં પણ આઈ થિંક ઘણી વાર ગાયેલું છે કે જય રાધા માધવ કુંજ વિહારી. ઓકે, તો આજનો આ શ્લોક, આજનો આ અધ્યાય છે જે ચેપ્ટર 15 પુરુષોત્તમ યુગ છે એ આજે પૂર્ણ થાય છે. અને કોઈને પ્રશ્ન હોય તો હેન્ડ રેઝ કરી શકે છે.